ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ નિરાલી, અસિસ્ટન્ટ સુપરવાઇઝર ઇન સેવા હમન ગાર્ડન કેર. ઘણા બધા સમયથી તમે અમારા લર્નિંગ વિડીયો જોતા હશો, જેની અંદર અમે આગળના સમયમાં સિરીઝ મૂકી હતી, જે લેન્ડસ્કેપિંગ દ્વારા અમે વર્કઆઉટ ચાલુ હતું અમારું. અત્યારે અમે એની અંદર 9 ચેપ્ટર લઈને આવ્યા છે. અત્યારે અમે અમારી સાઈડ મેકશામ જીમની અંદર આવેલા છે, જ્યાં આગળ અમે મોટા ઘણા પામ રોપેલા છે, જે અમે 1.5 થી 2 ફૂટના ડિસ્ટન્સની અંદર રોપેલા છે. ઘણા બધા ઘરની અંદર તમે જોતા હશો કે દિવાલથી નજીક ઝાડ રોપવાથી દિવાલ તોડીને ઝાડ બહાર જતા રહેતા હોય છે, જેથી અમારા લેન્ડસ્કેપિંગ ડિઝાઇનની અંદર સેટબેક્સનો ઉપયોગ કરી સેટબેક્સ દ્વારા યુઝફુલ પ્લાન્ટેશન કરવામાં આવે છે. આફ્ટર 25 યર્સ પછી જ્યારે ઝાડ કે જે ગ્રો કરે છે, જ્યારે તેના ટ્રંક સાઇઝ વધે છે, ત્યારે તે દિવાલ કે કન્સ્ટ્રક્શન સાઇટને નુકસાન ના કરી શકે. હવે આ જાણવું કેમ જરૂરી છે? વોલ કે કન્સ્ટ્રક્શન સાઇટને ડેમેજ ના કરી શકે. દિવાલથી થોડા ડિસ્ટન્સ પર અમે પ્લાન્ટેશન અને મોટા ઝાડ રોપતા હોય છે, જેથી દિવાલ જ્યારે તે આગળના સમયમાં ગ્રો કરે છે અને તેના ટ્રંક સાઇઝ વધે છે, ત્યારે તે દિવાલ અને એલિવેશનને કોઈ નુકસાન થતું નથી. આ પામ ફોક્સટેલ પામ છે, જે જ્યારે ગ્રોથ થશે ત્યારે તેનો ટ્રંક સાઇઝ એટલો મોટો નહીં હોય કે જેથી તે દિવાલ કે કન્સ્ટ્રક્શન સાઇટને ડેમેજ કરી શકશે. પામ 1.5 થી 2 ફૂટના ડિસ્ટન્સ પર રોપેલા છે, જે દિવાલથી દૂર રોપેલા છે. જ્યારે ફ્યુચરિસ્ટ ટાઈમમાં જે ગ્રો કરશે, જે મેચ્યુરિટી લેવલ પર આવશે, ત્યારે તે દિવાલ કે કન્સ્ટ્રક્શન કામને ડેમેજ નહીં કરી શકે. ઘણા બધા ગાર્ડનમાં જોતા હશું કે રેસિડેન્સીમાં જોતા હશું કે પામ ઝાડ કે મોટા ટ્રી કે કશું હોય તે દિવાલને અડીને રોપેલા હોય છે, જે જ્યારે ગ્રો કરે છે, જ્યારે એનો ટ્રંક સાઇઝ વધે છે, ત્યારે તે દિવાલ તોડીને બહાર જતા રહેતા હોય છે. પાર્ટ ઓફ એક્ટિવિટી કે જેમાં પ્લાનિંગમાં અમે સેટબેક્સનો યુઝફુલ કરતા હોઈએ છીએ, જેની અંદર સેટબેક્સનો આ ઇમ્પોર્ટન્સ છે. આવા નાના મોટા વિડીયોઝને જોવા માટે અમારી ચેનલને ફોલો કરો.